નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના નાગરિકોના માથે 50 કરોડનો સૂચિત સફાઈ વેરો વધારવાની બાબત વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં રહેણાંક મિલકતો અને બિનરેણાંક મિલકતોમાં ગત વર્ષની સરખામણીમાં સફાઈનો ડબલ વેરો કરવાનું રજૂ કરવામાં આવ્યું। ત્યારે કેટલાય વર્ષોથી વડોદરા શહેરમાં સફાઈનો અભાવ છે। નાની સાંકડી શહેરી ગલીઓમાં સફાઈ થતી નથી, ફક્ત મુખ્ય રોડ રસ્તા ઉપર જ સફાઈ થાય છે અને સોસાયટીઓમાં સફાઈ થતી નથી। હવે સોસાયટીના નાગરિકો અલગથી સોસાયટીના ફંડ વાપરી સફાઈ કરાવે છે અને વડોદરા મહાનગરપાલિકા કોઈ મોટા ગજાના નેતાઓ આવે ત્યારે તે વિસ્તારમાં સફાઈ કરવામાં આવે છે। તે નેતા ગયા પછી કોઈ પણ સફાઈ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી। રાત્રે સફાઈની પણ પોકળ વાતો જાહેર થઈ ગઈ છે। વડોદરા શહેરમાં અનેક જગ્યાએ કરોડોનો ધુમાડો કરી ડસ્ટબિન લગાવ્યા, તે પણ ગુમ થઈ ગયા અને અંડરગ્રાઉન્ડ કચરો નાખવા માટે ગાર્બેજ કલેક્શનના નામે કરોડોનો ધુમાડો કર્યો, પરિણામ ના મળ્યું। ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ ક્યાંય જોવા મળે છે તો ક્યાંક ગાયબ હોય, તેના માટે જવાબદાર અધિકારીઓ ધ્યાન પણ આપતા નથી। તેના કારણે વડોદરા શહેર સફાઈની બાબતે પાછળ થઈ ગયું છે અને સફાઈ બાબતનો ક્રમાંક પાછળ જોઈ રહ્યું છે। વડોદરામાં મુખ્યમંત્રી હોય કે ભાજપ પ્રમુખ હોય, વારંવાર ટકોર કરે છે કે અમદાવાદ, સુરત આગળ થઈ ગયું, વડોદરા પાછળ કેમ? વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે સફાઈ વેરો લેવામાં આવે છે, પરંતુ સફાઈ કરવામાં આવતી નથી, તે સત્ય હકીકત છે। સ્લમ વિસ્તારમાં ક્યારેક સફાઈ થાય છે, નાગરિકો ઘરેથી પોતાના આંગણા શેરીનો કચરો ભેગો કરીને કોઈક વખત ડોર ટુ ડોર ગાડી આવે તો તેમાં નાખે છે, બાકી સ્વચ્છતાના નામે ભ્રષ્ટાચાર કરવામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માહિર થઈ ગયા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં વડોદરાની જનતાના માથે 50 કરોડનો વેરો ચૂકવવાની વાત તો વિરોધ કરીએ છીએ અને જનતા વેરો ભરે છે તો તમામ પ્રાથમિક સુવિધા આપવામાં અસફળ થયા છો। સફાઈના નામે 50 કરોડનો વેરો લેવા માટેની કેટલી વાત યોગ્ય છે? વડોદરા મહાનગરપાલિકાની ઈ રિક્ષાઓનું શું થયું? હાલ ભંગાર હાલતમાં છે અને ડ્રાફ્ટ બજેટમાં નવી ઈ રિક્ષા ખરીદી કરી કોને લાભ આપવા માંગી રહ્યા છો? વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સ્માર્ટ સિટી અને હાલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટની ચર્ચા કરવામાં આવી છે। તેમાં વડોદરા શહેરના નાગરિકોના માથે 50 કરોડનો વેરો નાખવાનો પ્રયાસ કરવામાં આવેલો છે, એનો અમે વિરોધ કર્યા છે। સાથે વડોદરા શહેરના સત્તાધીશો ઇન્દોરની મુલાકાતે ગયા હતા, ત્યાં ઘણું બધું શીખીને આવ્યા છે, તો તે પ્રમાણે કામ કરવું જોઈએ। વડોદરા શહેરમાં ડોર ટુ ડોર જે કચરાની ગાડીઓ આવે છે એ નિયમિત કામ નથી કરતી, તેને પણ જોવામાં આવે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપણાને કારણે અને ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેર 8મા ક્રમેથી 13મા ક્રમે ધકેલાઈ ગયું છે, તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર પગલાં ભરવા જોઈએ। તેની જગ્યાએ કમિશનર સાહેબ વડોદરા શહેરની જનતા પર 50 કરોડનો વેરો જે ઝીકી રહ્યા છે એનો વિરોધ છે। વડોદરા શહેરમાં અનેક જાતના વેરા ભરવામાં આવે છે, તેમ છતાં પીવાના પાણીની સુવિધા, ડ્રેનેજની સુવિધા, લાઇટની સુવિધા, અનેક સુવિધાઓથી વડોદરા શહેરને મળતું નથી। ત્યારે આજ વડોદરા શહેરમાં ઈ રિક્ષાઓ પણ ખરીદવામાં આવી હતી, ઈ રિક્ષાઓ પણ ભંગાર હાલતમાં છે। તો અમારી માંગ છે કે વડોદરા શહેરની જનતા પર 50 કરોડનો જે વેરો ઝીકવાનો પ્રયાસ કર્યો છે એ ઝીકે નહીં તો આગામી દિવસોમાં આજ વડોદરા મહાનગરપાલિકા સામે આંદોલન કરતા ખચકાઈશું નહીં।